માળિયા હાટીના તાલુકાના જુથળ ગામ પાસે એક હોટેલમાં જુથળ જિલ્લા પંચાયતના ગામોના કાર્યકરોને વિશાળ સંમેલન યોજાયું. સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા, માળિયાના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા અને જુથળ જિલ્લા પંચાયતના સદસ્ય ઠાકરશીભાઈ જાવિયા સહિતના મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સંજયભાઈ કોરડિયા અને ભગવાનજીભાઈ એ પોતાના પ્રવચનમાં દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના વિકાસની ગાથા રજૂ કરી હતી અને રાજેશભાઈ ચુડાસમાને 5 લાખ મતોની લીડથી વિજેતા બનાવવાની કાર્યકરોને હાકલ કરી હતી. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. માળિયા તાલુકાના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આજરોજ જુથળ જિલ્લા પંચાયતની સીટના તમામ કાર્યકર્તાની મિટિંગ અહીંયા રાખવામાં આવેલી, જેમાં રાજેશભાઈ, સંજયભાઈ, અરવિંદભાઈ, માધાબાપા, તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા હાજર રહેલ અને રાજેશભાઈને ખૂબ મોટી જંગી લીડથી 50,000ના લીડથી આ વિસ્તારમાંથી લીડ મળે એના માટેનો સંકલ્પ કરમાયો. ખૂબ સારી સંખ્યામાં, ખૂબ સારા વાતાવરણમાં નરેન્દ્રભાઈના હાથ મજબૂત થાય અને ત્રીજી વખત રાજેશભાઈને પણ હેટ્રિક લાગે અને નરેન્દ્રભાઈને પણ હેટ્રિક લાગે એવું મતદાન કરવા વિનંતી કરવામાં આવેલ છે.